10માં કયું વિજ્ઞાનમાં કયું ચેપ્ટર છે? પહેલું રાસાયણિક સમીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. એની અંદર આપણે આજે સ્વાધ્યાય ચલાવીશું. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જોઈએ તો આપણે પહેલો પ્રશ્ન તમને આવડતો હશે. આ પ્રશ્ન તમને જસ્ટ યાદ અપાવું. તમે આવું ભણી ગયા હતા +H2 યાદ આવે છે? કંઈક યાદ આવે છે? આપણે ઓક્સિડેશન ની અંદર ભણ્યા હતા જેમાં આ O છે કોને જોડે જોડાય જતું હતું? H જોડે જતું હતું. કોણ દૂર જતું રહેતું હતું? એટલે આ રિયલમાં બે પ્રક્રિયા છે, ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ જોવા મળે છે. અને બીજું કેવું હોય અને કઈ પ્રક્રિયા કહી શકાય? વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકાય. આવું થઈ જાય પણ તમને યાદ હોય તો આપણે કર તીર મારતા હતા આપણે આવું ત્યાં સુધીનું H નું. ઓકે, આવું મને એમ કહો અહીંથી અહીંયા ગયા આપણે તેની અંદર શું થયું? ઓક્સિજન શું થાય છે? ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. ધ્યાનથી જુઓ, પહેલા ઓક્સિજન હતું, O હતું, અને પછી ઓક્સિજન દેખાય છે ના. તો અહીંયા ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. અને અહીંયા શું થાય છે? ઓક્સિજન મેળવે છે. ચલો આટલું તો ખબર પડે. મને કઈ આવડે કે ના આવડે પણ આટલું તો મને ખબર પડે કે પહેલામાં QO માં ઓક્સિજન દૂર થાય છે અને H2 માં ઓક્સિજન ઉમેરાય છે, ઓક્સિજન મેળવે. ચલો ઓક્સિજન દૂર થઈને આપણે શું કહેતા હતા? શું કહેતા હતા આપણે? રિડક્શન કહેતા હતા. અને ઓક્સિજન મેળવીને શું કહેતા હતા? ઓક્સિડેશન. ચલો તમને યાદ હોય તો મેં તમને કીધું કે 3 લાઈન મેઇન હોય છે. યાદ છે તમને? મેં કીધું 3 લાઈન મેઇન. કઈ 3 લાઈન? તો પહેલું ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે. ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે. ચલો બીજો પ્રશ્ન, ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. ત્રીજું, ખાલી જગ્યાનું ઓક્સિડેશન કરતા છે. ખાલી જગ્યા એ ઓક્સિડેશન કરતા છે. મેં તમને કીધું ગાઈડમાં નથી આપેલું. ચોથું, ખાલી જગ્યા એ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા. ચલો જવાબ કોણ આપશે? પહેલાનો જવાબ કોણ આપશે? કોનું ઓક્સિડેશન થાય છે? કઈ બાજુ છે? કોણ કહેશે આનું કે ઓક્સિડેશન? કોનું ઓક્સિડેશન થાય છે? કો હાથ ઉપર કરી કોણ કહેશે જવાબ? જેવું આવડે એવું. ખોટું તો ખોટું પણ ટ્રાય કરો. બોલો બેન, કાવ્યબેન. વેરી ગુડ. શાનું? H2 નું શું થાય છે? H2 થાય છે ઓક્સિડેશન થાય છે. આવડ્યું? ચલો હું એમ કહું કોનું રિડક્શન થાય છે? હાથ ઉપર કઈ જવાબ આપો. 1 4 5 ફૂલ હે. વેરી ગુડ. ઓનું થાય છે રિડક્શન થાય છે. ચલો કરતા હોય તો આગળ વાળું શું કરવાનું હતું? વિરુદ્ધાર્થી કરાય. તો ઓક્સિડેશન નું વિરુદ્ધાર્થી એટલે કોણ? રિડક્શન. તો કોનું રિડક્શન થાય છે? ઉપરથી જોઈ લખવાનું. શું આવે? CuO. ચલો કરતા હોય તો આગળ વાળાનું ઊંધું કરવાનું એટલે કે વિરુદ્ધાર્થી. તો શું આવશે? H2. ચલો આ તો આવડતું હતું. આ મેં તમને શું કરી દીધું? ડિવિઝન. આગળનું શું કરાયું? હવે આ જે ના આવડ્યું હોય એને આ પ્રશ્ન આવડે છે. આ જે ન ખબર પડી હોય એને ઓટોમેટિક કયો પ્રશ્ન આવડશે? આ પ્રશ્ન આવડે અને આવડે. એકદમ ઈઝી. ચલો કોણ કહેશે જવાબ? શાંતિથી વાંચો. સૌથી પહેલા તીર કરવાના. ચલો આ PB જોડે. હવે ધ્યાનથી જો, અહીંયા ઓક્સિજન શું થયું? શું થાય છે? દૂર થાય. તો હું અહીંયા લખ દઉં ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. ચલો ઉપર શું થાય છે? ઓક્સિજન શું થાય છે? ચલો ઓક્સિજન મેળવીને આપણે શું કહેવાય? બોલાય ઓક્સિડેશન. ચલો ઓક્સિજન દૂર થાય તો શું બોલાય? રિડક્શન. ચલો હું હવે 2-3 પ્રશ્ન પૂછું. ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય. જે ના આવડે હાથ ઉપર કરે. આવા જ નહીં, ઓનલાઈન લેક્ચર ચાલુ છે. ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. ચલો આનો જવાબ કોણ આપશે? તમને ખબર જ હોવી જોઈએ.
ડાબી બાજુ વાળા તમારો જવાબ હોય. ચલો જવાબ કોણ આપશે? આનો જવાબ કોણ આપશે? શાંતિથી વિચારો, મને વિશ્વાસ છે કે તમે આનો જવાબ આપી શકશો. ચલો કોણ કહેશે આનો જવાબ? ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે, કોનું થાય છે? હાથ ઉપર કરીને જવાબ આપવાનો છે. ઓકે, કનક બોલ હે. ઓક્સિડેશન કોનું થાય છે? ખોટું જવાબ છે બેન. કોનું થાય ઓક્સિડેશન? કાર્બનનું ઓક્સિડેશન થાય. ચલો રિડક્શન કોનું થાય છે? PbO. રિડક્શન કોનું થાય છે? PO. ચલો આનું ગુજરાતીમાં શું બોલાય? કાર્બન. આને ગુજરાતીમાં શું બોલાય? લેડ ઓક્સાઇડ. હવે તમે આખું વાંચશો તો તમને ખબર પડશે. આખો પ્રશ્ન વાંચો કે નીચેના આપેલી પ્રક્રિયા માટે વિધાનનો પૈકી કયું ખોટું છે? કયું વિધાન ખોટું છે? શાંતિથી વાંચશો તો તમને જવાબ આવડી જશે. ચલો આ વિધાન વાંચીએ. કાર્બનનું ઓક્સિડેશન થાય છે. આ સાચું છે કે ખોટું છે? આ વાક્ય કેવું છે? સાચું છે. ચલો લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય છે. શું આ વાક્ય સાચું છે ખોટું? આ કેવું છે? સાચું છે. જો દેખાય જ છે ને, તો તમારે કયા જવાબ આપવાના છે? કયા ખોટા છે? ચલો આગળ વાંચીએ. લેડ નું રિડક્શન થાય, આ કેવું છે? ખોટું. કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય, આ પણ કેવું છે? ખોટું. તો કયું ઓપ્શન આવે તમારી હિસાબ? જવાબ કયો આવશે? એ બી. આ તમારું શું ગણાશે? જવાબ. હજી કહું છું, તમારા મમ્મી પપ્પાના સોગંદ છે, ના ખબર પડી હોય તો આ પ્રશ્ન ખબર ના પડી હોય તમે મને પૂછો. મમ્મી પપ્પાના સોગંદ ખવડાવે છે, સોગંદ લાગે તો બોલ દેજો કે સર મને કયામાં ખબર ના પડી? આમાં ખબર પડી છે, પહેલા તો એ જોઈ લો. આમાં ખબર પડી છે, આ ઉદાહરણમાં ખબર પડી છે 100%. તો નીચે વાળામાં ખબર પડી છે, આમાં 100% ખબર પડી છે. તો હવે આમાં જોઈ લો. અહીંથી અહીંયા જાય છે તો પેલો ઓ હતું, અહીંયા ઓ નથી, એટલે ઓક્સિજન શું થાય? દૂર થાય. ઓક્સિજન દૂર થઈને શું બોલાય? રિડક્શન બોલાય. અહીંયા ઓક્સિજન નથી અને અહીંયા આવતા આવતા શું મળી ગયું? ઓક્સિજન મળી ગયું. તો ઓક્સિજન મેળવે એને શું બોલાય? ઓક્સિડેશન. તો ચલો હું એમ પૂછું, કોનું ઓક્સિડેશન થાય છે? એટલે કાર્બનનું ઓક્સિડેશન થાય. આ સાચી વાત છે. ચલો ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. કોનું રિડક્શન થાય છે? કોનું રિડક્શન થાય છે? PbO. PB ને શું બોલાય? લેડ. અને O છે, O એટલે ઓક્સિજન, એને શું બોલાય? લેડ ઓક્સાઇડ. એટલે આ બંને તો સાચા જ છે ને? આ બંને સાચા છે કે નહીં? કયા ખોટા છે? ઉપરના બે. શું લેડ નું રિડક્શન થાય છે? રિડક્શન તો કોનું થાય છે? હા, કોનું રિડક્શન થાય છે? લેડ ઓક્સાઇડ. શું કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય છે? ના. કોનું ઓક્સિડેશન થાય છે? ફક્ત ને ફક્ત કાર્બન. ક્લિયર છે? આમાં ખબર પડી ગઈ તમને? કમ્પ્લીટ. આગળ જવા દો. આ પ્રશ્ન તો તમારામાંથી કોક તો જવાબ આપશે. આ ઓપ્શન A, B, C. અહીંયા કયું દેખાય છે? કઈ પ્રક્રિયા દેખાય છે? વિકરણ દેખાય છે, દ્વિવિસ્થાપન દેખાય છે, વિઘટન દેખાય છે, વિસ્થાપન દેખાય છે. જવાબ મારી હિસાબ એકદમ સહેલું છે. મને પાસે તમે જવાબ આપશો. વિશાલ જવાબ આપશે. વેરી ગુડ. શું આવે? વિસ્થાપન પ્રક્રિયા છે. 100% વાત સાચી છે. વિસ્થાપન પ્રક્રિયા. આઈએસ ઓફિસર ગરીબની વાત છે. કારણ કે તમે આને એ ગણો, આને શું ગણો? બી ગણો, તો આને શું ગણાય? સી. તો ધ્યાનથી જો, આના જોડે ક્યાં છે? ઘરની બહાર નીકળ. આ એફી શું થઈ ગયું? ઘરની બહાર નીકળી ગયું. એની જગ્યાએ કોણ આવી ગયું? તો આ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. યાદ કરો વિસ્થાપન પ્રક્રિયાને આપણે આને બીજું નામ શું આપ્યું હતું? આઈએસ એ ગરીબની વાર્તા. યાદ આવે છે? ગરીબ હશે તો બહાર નીકળશે નહીં, પણ આઈએસ ઓફિસર હશે તો એને બહાર નીકળવું પડશે. તો એ જ છે ને?
જો મેં તમને એટલું યાદ હોવું જોઈએ. ચલો સંયુગીકરણમાં શું આવતું હતું? A પ્લસ બી બરાબર gives શું બનતું હતું? AB બનતું હતું. ચલો બી વિસ્થાપનમાં શું હતું? AB પ્લસ બી સોરી CD gives શું બનતું હતું? એ કોની સાથે જોડાય? AD. પછી કોણ આવે? CB. યાદ આવે છે આવું? પછી વિઘટનમાં શું આવતું હતું? AB gives છૂટા પડી જશે A પ્લસ બી. આમાં શું હતું? AB પ્લસ સી. આમાંથી કોણ છૂટું પડી જતું હતું? એ છૂટું પડી જતું હતું. યાદ આવે છે કઈક? આમાં જવાબ શું આવશે? રિયલમાં જવાબ શું આવશે? ડી. જવાબ શું આવશે? ખબર પડી ગઈ? જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આ ક્લિયર? આગળ જઈએ. આ ખબર પડી ગઈ? હજી કહું છું, મમ્મી પપ્પાના સોગંદ છે, ના ખબર પડી તો પૂછી લો. આમાં હજી ખબર ના પડી હોય તો પૂછી લો. સાહેબ મને ખબર પડી નથી, કેમ કે દેખાય જ છે A B C. હવે તમે મને કહો A B C આવે છે આમાં વિસ્થાપનમાં? A B C D એ શામાં આવે? સીવી વિસ્થાપનમાં. એટલું તો ખબર પડે જ. ચલો આગળ જઈએ. આ પ્રશ્ન જો, આ રિયલમાં પ્રશ્ન પ્રવૃત્તિમાં આવે છે. પ્રવૃત્તિ ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે. થોડુંક આના વિશે હું ડિટેલમાં ચર્ચા કરું છું, ધ્યાન આપજો. ચેપ્ટર નંબર તમારું બીજું, એમાં 7 સ્તંભ બનાવીશ. કેટલા સ્તંભ બનાવો? 7 સ્તંભ બનાવીશ. એની અંદર આ એક સ્તંભ આવે છે. આની ચર્ચા તો રિયલમાં કયા ચેપ્ટરમાં કરવી જોઈએ? બીજા ચેપ્ટરમાં કરવી જોઈએ, પણ થોડીક ઝલક જોવી પડશે. આમાં શું કહેવા માંગે છે? સારું, થોડાક બીજા એક બે પ્રશ્ન પૂછું. આની એક પ્રવૃત્તિ હતી, લગભગ મને યાદ છે ને તો ત્રીજા નંબરની કઈ પ્રવૃત્તિ છે, એક્ઝેક્ટ મને યાદ નથી ત્રીજા નંબરની છે કે 5મા નંબરની છે. પ્રવૃત્તિમાં એવું હતું કે કોનિકલ ફ્લાસ્કમાં, કોનિકલ ફ્લાસ્ક એ આવું હોય. કોનિકલ ફ્લાસ્ક પર તમને ના ખબર હોય ને તો આ રીતનું હોય. તમે કેમિસ્ટ્રીના લેબમાં જોયું હશે આવું, કે કાચનું હોય. કેવું હોય? કાચનું. આમાં ઝીંકના દાણા નાખો. આમાં શું નાખો? ઝીંકના શું નાખો? દાણા નાખો. આવું એક પ્રેક્ટિકલ છે. દાણા નાખ્યા પછી આમાં HCl કાં તો પછી H2SO4 નાખો. આ બંને એસિડ છે. આ બંને શું છે? એસિડ છે. શું જોવા મળે? તો તમને શું જોવા મળશે? તો ઓબ્વિયસલી વસ્તુ છે, તમને ક્ષાર જોવા મળશે. જોવા મળશે ક્ષાર. અને કયું વાયુ જોવા મળે છે? હાઇડ્રોજન વાયુ. મોસ્ટ આઈએમપી. કયું વાયુ જોવા મળે છે? હાઇડ્રોજન વાયુ. તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તમને એક વસ્તુ ખબર પડશે કે આમાં જે આ ઝીંક છે ને, ઝીંક એને શું બોલાય? બોલાય છે ધાતુ બોલાય. તો એક વસ્તુ મારા મગજમાં ક્લિક થઈ. તમને યાદ છે તમારા ઘરે બાથરૂમ સાફ કરતા હો કે ટોયલેટ જ્યારે સાફ કરતા હો, જ્યારે એની અંદર આપણે એસિડ નાખીએ છીએ, પેલો પીળા કલરનું, બહુ વાસ મારે, રહી ના શકાય. ઓકે, એ એસિડ છે. એ શું છે? એસિડ છે. જો એ એસિડ એક પ્રયોગ ના કરતા, જો એ એસિડને આપણે લોખંડ ઉપર નાખીશું, લોખંડ એટલે Fe કહેવાય. Fe ને શું બોલાય? લોખંડ. ચલો Zn ને શું બોલાય? ઝિંક બોલાય. આ બંને શું છે? આ બંને શું છે? ધાતુ છે. આ બંનેની પ્રક્રિયા કોની સાથે કરાઈએ? કોની સાથે કરાઈએ? એસિડ સાથે કરાઈએ તો કયું વાયુ નીકળશે? કયું વાયુ નીકળશે? H2 વાયુ નીકળશે. પહેલું પ્લસ કરીને શું લખીશું? H2. અને બીજું શું મળશે? બીજું શું મળશે? ક્ષાર મળશે. હવે મને કહો શું જવાબ આવે? હવે મને કહો આવશે તમારે? A આવે, B આવે, C આવે કે D? કે જો લોખંડ ઉપર શું નાખ્યું છે આપણે? લોખંડ ઉપર શું નાખ્યું? એસિડ. લોખંડને શું બોલાય? લોખંડને શું બોલાય? ધાતુ બોલાય. તો ધાતુ પર એસિડ નાખું તો શું, કયું વાયુ નીકળશે? હાઇડ્રોજન. તો કયો જવાબ આવે? વેરી ગુડ. કયો જવાબ આવશે? એ જવાબ આવે. તો જ્યારે પણ તમે આ પ્રશ્નનો જવાબ લખો ત્યારે બાજુમાં અહીંયા કરીને આવું લખવાનું કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીશું
આપણને શું મળે છે? 4 અને કયો વાયુ નીકળે છે? હાઇડ્રોજન વાયુ નીકળે છે. આનું હું પ્રેક્ટિકલ પણ તમને બતાવીશ. આવડી ગયું? પ્રશ્ન 3 ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન છે? આવડી જશે? કેમ કે આ તો મેં ચલાવી દીધું કે ઝીંક ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરશું કયું વાયુ નીકળે છે? હાઇડ્રોજન વાયુ. અને હાઇડ્રોજન વાયુ કયું ઓપ્શન દેખાય છે? હાઇડ્રોજન વાયુ હોય કયું છે? ઓપ્શન. આવડી ગયું? આગળ જવા દો. હવે ધ્યાન આપજો. આમાંથી તમારે આ પ્રશ્નો નથી કરવાના. કયા કયા નથી કરવાના? પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6. સમીકરણ સંતુલિત છે, તમારે નહીં પૂછાય, કરવાની જરૂર નથી. આગળ જી. હવે કયું પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 7, જે તમને આવડે છે. ઉષ્મા શેપક યાદ આવે છે કઈક? શોષક. મને એમ કહો આ શામાં ભણી ગયા? આ આપણે કોકમાં ભણી ગયા. કઈ વસ્તુમાં ભણી ગયા? બહુ ખૂબ સરસ. કઈ પ્રક્રિયામાં? સંયુગીકરણ પ્રક્રિયામાં ભણી ગયા કે બે વ્યક્તિઓ ભેગા થાય તો ઉષ્મા ઉત્પન્ન થાય. ચલો આ તમે શામાં ભણી ગયા? આ તમે શામાં ભણી ગયા? વિઘટન પ્રક્રિયામાં. ક્લિયર છે? તો વ્યાખ્યા કોને આવડે છે આની? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. તો એક જ લાઈન યાદ રાખો ને, ઉષ્મા શેપક પ્રક્રિયા. તો આ તો પપ્પાનું નામ. પપ્પાનું નામ એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયા શું નિપજની નિર્માણની સાથે શું ઉત્પન્ન થાય? હવે ધ્યાનથી જુઓ ને તો આમાં મેઇન લાઈન કઈ છે? ઉષ્મા ઉત્પન્ન થાય. કોની સાથે? નિપજના નિર્માણની સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? દીપક અહીંયા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં કોની સાથે? નિપજની નિર્માણની સાથે ઉષ્માનું શું થાય? હવે યાર આ તો નાના છોકરાને પણ આવડે આ પ્રશ્ન. સાચું કહેજો. ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઉષ્માનું શું થશે? શોષક. સમજો. ઉષ્મા શોષક પ્રક્રિયા એનો મીનિંગ શું થાય? ઉષ્માનું શું થાય? શોષણ. ઉષ્મા શેપક પ્રક્રિયા એનો મીનિંગ શું થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. શેપક એટલે ઉત્પન્ન કરવું. તો આવડી ગયું આ બંને લાઈન. ચલો મારે અહીંયા મેં ઉદાહરણ દાખલા તરીકે ઉદાહરણ કયું લખશો? આમાં સંયોગીકરણ લખાય? તમારા હિસાબથી કયું ઈચ્છા છે તમારે લખવાની? એ લખીએ. કોલસા વાળું પણ લખાય. વેરી ગુડ. એટલે મિતેશિન કહે છે કે સર પેલું પાણી કેલ્શિયમ ઓક્સાઇડ વાળું લખો. તો આપણે લખી શકીએ કેલ્શિયમ ઓક્સાઇડ. કોની સાથે પ્રક્રિયા કરીશું? પાણી સાથે પ્રક્રિયા કરીશું. શું મળે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને બીજું શું મળે? ઉષ્મા ઉત્પન્ન થઈ. બેસ્ટ ઉદાહરણ કયું? આગગાડી વાળું. કોલસાનું. કયું? કોલસા વાળું તમારું બેસ્ટ ઉદાહરણ છે. આપણે કોલસા વાળું લખીશું. કોલસા વાળું ઉદાહરણ કહો. કોલસાનું શું કરાવતા? દહન કરાવતા. શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું મળે? તમને જે ગમે એ લખવા. આનાથી આગગાડી ચાલતી હોય. આવડી ગયું? ઉષ્મા ઉત્પન્ન થઈ. એટલે ઉષ્મા શેપક પ્રક્રિયાના ઉદાહરણ મેં લખી દીધા બે. ચલો ઉષ્મા શોષકના ઉદાહરણ બોલો. વિઘટનના ઉદાહરણ યાદ છે તમને? એમાંથી કોઈ એક લખી દેવાનું. હું તો લખીશ પેલું CaCO3 વાળું. સિમેન્ટની બનાવટ. CaCO3 gives અહીંયા ઉષ્મા લખતા હતા યાદ આવે છે? ત્રિકોણ. શું મળે? CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે સમીકરણ છે આ સમીકરણને બીજા કયા નામથી ઓળખાય છે? કયા નામથી ઓળખાય છે? સિમેન્ટની બનાવટ. આ સમીકરણ બીજા કયા નામથી ઓળખાય છે? સિમેન્ટની બનાવટ તરીકે ઓળખાય. ખબર પડી ગઈ આટલું? સર પેલું લખી શકાય? એજી વાળું લખી શકાય. પાણી વાળું લખી શકાય? લખી શકાય. પણ બેસ્ટ તો કયું ગણાય? આ બેસ્ટ. ખબર પડી? ચલો આ પ્રશ્ન કમ્પ્લીટ ખબર પડી ગઈ છે બધાને. ઉષ્મા શેપક પ્રક્રિયા એટલે શું? ઉષ્મા ઉત્પન્ન થઈ. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? શોષક ઉષ્માનું ક્યારે?
નિપજના નિર્માણની સાથે. ક્યારે? નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શું થતું હોય? શોષણ. આવડી ગયું? ચાલો આગળ જઈએ. મારું ફેવરેટ છે, હું ટેસ્ટમાં 100% પૂછી આ પ્રશ્ન. IMP પર. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે એ ભણી લઈએ. પહેલું હવે ધ્યાન આપજો. આ IMP પ્રશ્ન છે, ખાસ કરવાનો છે. તમને એવું થતું છે આવું કેમ? આપણે શ્વસન એટલે આપણે શ્વાસ લઈએ છીએ તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેવી રીતે? ચલો મને કોઈ કહે છે ઉષ્માક્ષેપક એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હાલ જ ભણી ગયા. બોલો ભાઈ. ઉષ્મા શું થાય? ઉત્પન્ન થાય. ચલો મને એમ કહો, ઉષ્માનું બીજું નામ શું? ઉષ્માનું બીજું નામ શું? ઉર્જા. આપણે શ્વસન જો તમને કોઈ એમ પૂછે, જોજો તમે નાના હતા ત્યારે આવું તમે કહેતા હતા ભાઈ ઉર્જા કેવી રીતે મળે, તો તમારા મમ્મી પપ્પા હોય મોટા એમ કે ખાવાથી ઉર્જા મળે. સાચી વાત ને? આપણે મમ્મી પપ્પા નાના હતા શું કહેતા હતા? ઉર્જા ક્યારે મળે? સારું ખાવાથી મળે. વાત ખોટી છે. બે વસ્તુ ભેગી થાય ને ત્યારે ઉર્જા મળે. શાંતિથી સાંભળજો. હવે એ વસ્તુ ભેગી થવાથી બે. પહેલું તો ખોરાક. પહેલું તો શું? ખોરાક. અને બીજું કયું? ઓક્સિજન. આ બંને ભેગા થાય ને ત્યારે જ ઉષ્મા. ઉષ્મા ના બોલવું હોય તો શું બોલાય? ઉર્જા આપણને મળે. શક્તિ. ખોરાકથી શક્તિ મળતી નથી. એકલા ખોરાકથી શક્તિ ના મળે. સાથે સાથે શું હોવું જોઈએ? ઓક્સિજન હોવું. તો હું શું કહેવા માંગુ? આવું કેવું? આમ તો રિયલમાં તો ખાવાથી શક્તિ મળે ના. જે ખોરાક ખાઓ છો ને એના ટુકડા, કાન ખુલ્લા છે, જે ખોરાક તમે ખાઓ છો એના જે ટુકડા છે ને એ કોના દ્વારા થાય છે? મેન ઓક્સિજન. જો સમજો આપણે રોટલી ખાધી, શાક રોટલી ખાધી, અંદર જઈને ટુકડા થશે. હવે એ જે ટુકડા છે એ કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે જોડાય અને આપણને શું પૂરી પાડે? શક્તિ. હવે ડિટેલમાં આપણે ભણીએ. જો ડિટેલમાં કેટલી લાઈન છે આમાં ગણો? 1 2 3 4 અને નીચેવાળી 5. પહેલી લાઈન. હવે આ તો નિબંધ જેવું છે. એવું લાગતું કે સમાજ વિજ્ઞાન ચાલુ થયું. જીવન જીવવા માટે શેની જરૂર પડે? ખોરાક ખાઈએ. શું ખાવાથી? ખોરાક ખાઈએ તેમાંથી શું મળે છે? ઉર્જા મળે. શું થાય? અત્યારે ના પાડતા સબર રાખો. સબર. હું જસ્ટ એમ કહું, તમે ખોરાક ખાઈ લીધો તમારે ઓક્સિજન બંધ કરી દો તો શક્તિ બક્તિ મળવાની? ચલો તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? જીવન જીવવા માટે શાની જરૂર પડે? ચલો પહેલી લાઈન બધાને હું પૂછીશ. જીવન જીવવા માટે શાની જરૂર? ઉર્જા. ખોરાક ખાવાથી આવે. આવડી ગયું પહેલી લાઈન. જીવન જીવવા માટે શાની જરૂર પડે? ઉર્જા. શામાંથી મળે? ચલો આગળ. પાચન દરમિયાન. કોના દરમિયાન? પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં શું થાય છે? એટલે કે ખોરાક
પાચન દરમિયાન ખોરાકના શું થાય છે? નાના ટુકડા થાય છે. થાય છે ટુકડા થાય છે. આ મેં શુદ્ધ દેશી ભાષામાં બોલ્યું. ખોરાકનું વિભાજન થાય છે, ખોરાકનું નાના ટુકડા થાય છે. પાચન દરમિયાન ખોરાકના નાના ટુકડા થાય છે. પાચન દરમિયાન ખોરાકના શું થાય છે? નાના ટુકડા થાય છે. દાખલા તરીકે ચલો પહેલી લાઈન કઈ? પહેલી લાઈન, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા ખોરાકમાંથી. પાચન દરમિયાન ખોરાકના નાના નાના ટુકડા થાય છે. આવડી ગયું 2 મુદ્દા. ત્રીજો મુદ્દો મોસ્ટ આઈએમપી છે, જે ધોરણ 9 માં તમે ભણી ગયા છો. ભાત, બટાકા, બ્રેડ કાર્બોદિત પદાર્થ છે. મેઇન લાઈન યાદ રાખજો. કયા કયા? ભાત, બટાકા, બ્રેડ એ કયા પદાર્થ છે? કાર્બોદિત. યાદ રાખજો. થોડુંક હું ડિટેલમાં ચાલો ધ્યાન આપો. તમને એટલું ખબર છે ને કે આપણે મેઇન વસ્તુ કઈ આવે? પહેલું કાર્બોદિત આવે, પછી કઈ આવે? પ્રોટીન આવે, પછી કઈ આવે? ચરબી આવે. હા કે ના? તમને ખબર હોય તો આ શક્તિ આપે છે. તમને ખબર હોય તો આ શક્તિ આપે. ધોરણ 7 માં કે 8 માં ભણી ગયા. બંને શક્તિ આપે છે. આ બંનેમાંથી વધારે શક્તિ કોણ આપે છે? પણ યાદ ચરબી. ચરબી કેવી આપે છે? વધુ. પણ ચરબી વાળું વધારે ખાઈએ તો ચરબીની વધારે શક્તિને હાથે ચરબી પણ વધે. તો બેસ્ટ શક્તિ વાળું કયું? કાર્બોદિત. બેસ્ટ શક્તિ વાળું કયું? કાર્બોદિત. આમાં પ્રોબ્લેમ એવું છે કે તમને ડાયાબિટીસ થઈ શકે. કાર્બોદિત શું થઈ શકે છે? ડાયાબિટીસ થઈ શકે છે. અને આમાં પ્રોબ્લેમ શું છે? તમારી ચરબી વધી શકે. પણ બેસ્ટ કયું ગણાય આ બંનેમાંથી? કાર્બોદિત ગણાય. તો મને કહો પ્રોટીન થી શું મળે? શરીરનું બંધારણ મળે. શરીરનું બંધારણ. હજી એક આવે છે વિટામિન. તો વિટામિન શું કરે? કોણ કહેશે? વિટામિન શું કરશે? જ્યારે પણ તમે બીમાર પડશો ને, તમને એમ કહેશે ડોક્ટર કે ફળો ખાઓ. ફળ ખાવાથી. ફળો કેમ ખાવાનું કે? ફળોથી શું મળે? વિટામિન. એટલે કે રોગ સામે રક્ષણ થાય. રોગ સામે શું થાય? રક્ષણ આપણને મળી રહે વિટામિન ખાવાથી. તમે જોજો અમુક વાર બીમાર પડ્યો ને, દાખલા ડેન્ગ્યુ થયો ને, તમને એમ ડોક્ટર કે ઘઉંની રોટલી. ડેન્ગ્યુ થાય ત્યારે તમને ડોક્ટર ઘઉંની રોટલી ખાવાની નહીં. ઘઉંની રોટલી ખાવાથી શું વધશે? કાર્બોદિત, શક્તિ. પણ એ વખતે ડેન્ગ્યુ થયો તો શક્તિની જરૂર નથી. શાની જરૂર છે? વિટામિનની. હવે ધ્યાનથી જુઓ તો કાર્બોદિત માંથી આપણને શું મળે છે? શક્તિ. હું કહું આ બંને શક્તિમાંથી કઈ શક્તિ સારી ગણાય? હા. હવે હું એમ પૂછું કાર્બોદિતમાં કઈ કઈ વસ્તુ ખાવું જોઈએ? ભાત. બીજું કયું? બ્રેડ. પછી બટાકા. ક્લિયર? આ બધું મેં થોડું ડિટેલમાં સમજાવ્યું. આગળ જોઈએ થાય છે કે ભાત, બટાકા, બ્રેડ માંથી શું મળે છે? કાર્બોદિત મળે છે. આ કાર્બોદિતનું વિભાજન. ચલો વિભાજન એટલે શું? આગળ પણ આવી ગયું. હા. કોનું ટુકડા કરવાના છે હવે? હા. જો કાર્બોદિતના નાના નાના ટુકડા કરીએ, વિભાજન એટલે શું? નાના નાના શું ટુકડા કરું તો મને શું મળશે? અને ગ્લુકોઝ જ આપણને શું આપે છે? શક્તિ. એટલે કે શું? ઉર્જા. તો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરીએ ને આપણે તો પહેલો મુદ્દો શું આવે? ખોરાક જરૂર પડે. બીજો મુદ્દો શું થાય? ખોરાક પાચન દરમિયાન ખોરાકના શું થાય? ટુકડા થાય. ત્રીજો મુદ્દો શું આવે? જે કયા ખોરાકમાંથી શક્તિ મળે? કાર્બોદિત વાળા ખોરાકથી શક્તિ મળે. અને કાર્બોદિતનું વિભાજન કરીને શામાં રૂપાંતર થાય? ગ્લુકોઝમાં. અને ચોથી લાઈન, આ ગ્લુકોઝ મોસ્ટ આઈએમપી લાઈન છે, ખાસ ધ્યાન આપજો. હવેની લાઈન મોસ્ટ આઈએમપી છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષમાં રહેલા, કોષમાં શું રહેલું છે? કોષમાં શું રહેલું છે? ફરી કોષમાં શું રહેલું છે?
ઓક્સિજન સાથે શું થાય છે? સંયોજાઈને. સંયોજાઈને એટલે શું? જોડાવું. 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 ઓક્સિજન જોડાઈને શું આપે છે? કઈ બે વસ્તુ ભેગી થઈને ઉર્જા મળે છે? ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈને શું આપે છે? ઉર્જા આપે છે. હવે ખબર પડી? ખોરાક એટલે શું? ગ્લુકોઝ. ખોરાક એટલે શું? હવે શબ્દ સમજજો. ખોરાકને આપણે બોલવું હોય તો શું બોલાય? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ ઓક્સિજન ક્યાં હશે? ઓક્સિજન ક્યાં હશે? કોષમાં રહેલા ઓક્સિજન સાથે કોણ જોડાશે? ગ્લુકોઝ જોડાશે. ઓક્સિજન સાથે કોણ જોડાશે? ગ્લુકોઝ જોડાશે. અને શું આપશે આપણને? ખબર પડી ગઈ? ચારે ચાર મુદ્દા હું બોલું છું. આનાથી અહીંયા પહેલો મુદ્દો, જીવન ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા ખોરાકથી મળે. ત્રીજો મુદ્દો, પાચન દરમિયાન ખોરાકનું નાના નાના ટુકડા થાય. જો ટુકડાની વાત બે જગ્યાએ થાય છે. કયા કયા બે જગ્યાએ? બીજામાં ટુકડાની વાત થાય છે, ત્રીજામાં પણ શાની વાત થાય છે? ટુકડાની વાત થાય છે. પણ કયા ટુકડાની? કાર્બોદિતના ટુકડા. ખબર પડી ગઈ? ફરીથી બોલો. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા ખોરાકમાંથી મળે છે. પાચન દરમિયાન ખોરાકના નાના નાના ટુકડા થાય છે. ભાત, બટાકા, બ્રેડમાંથી કાર્બોદિત મળે છે. કાર્બોદિતના નાના નાના ટુકડા થઈને ગ્લુકોઝમાં વિભાજન થાય છે. આ ગ્લુકોઝ આપણા કોષમાં આવેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. સંયોજાય એટલે શું? જોડાઈને. ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈને શક્તિ આપે છે. મસ્ત સમજાય. એક એક લાઈન કમ્પ્લીટ સમજાય. જોડાવાની. જો ખોરાકની વાત, નાના ટુકડાની વાત, અહીંયા પણ નાના ટુકડાની વાત, અહીંયા જોડાવાની. કોણ કોણ જોડાશે? ગ્લુકોઝ ને ઓક્સિજન. આ મોસ્ટ આઈએમપી છે. આજ તમારે તૈયાર કરવાનું છે. સમીકરણ લખવું ફરજિયાત છે. એના વગર ચાલશે નહીં. મસ્ત શીખવાડી દઉં છું. ધ્યાન આપી દેજો. જો આનો શું બોલાય? આનો શું બોલાય? ગ્લુકોઝ. ગ્લુકોઝ નું સૂત્ર શું? બધા બોલે C6H12O6. બોલો. ગ્લુકોઝ કોની સાથે જોડાયું? ઓક્સિજન સાથે. ઓક્સિજન કેટલા લેવાના? 6. ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈને, ચલો આપણે ઓક્સિજન લીધું. હવે જસ્ટ વિચારજો, તમે બીમાર હો તો કયા બાટલા ચડે? ગ્લુકોઝના ચડે. ગ્લુકોઝના. તો ગ્લુકોઝના બાટલો ચડ્યો મારો. એક બાજુથી ગ્લુકોઝ આવે છે અને એક બાજુથી હું શું લઈ રહ્યો છું? ઓક્સિજન. એક બાજુથી શું આવી રહ્યું છે? ગ્લુકોઝ. અને એક બાજુ શું લઈ રહ્યો છું? ઓક્સિજન. ગ્લુકોઝ, ઓક્સિજન. તો હું શું બહાર કાઢીશ? ઓક્સિજન લીધું. શું બહાર કાઢીશ? ચલો મેં ગ્લુકોઝ લીધું તો મને શું આવશે? આટલો ચડાય તો ઓબ્વિયસલી વસ્તુ તો થવાનું જ. આંગળી તો વધવાની જ. સમજીજો આંગળી એટલે શું. આઈ ગો ટુ વોશરૂમ. તમારે જે સમજવું. તો આ જે છે એ પાણી, કયું પાણી છે? કયું પાણી છે? આ વાળું પાણી છે. અને છેલ્લે તમને શું દેખાય છે? ચલો ઓક્સિજન કેટલા લખવાના? ઓક્સિજન કેટલા? કાર્બન ડાયોક્સાઇડ 6, પાણી 6. 6 નહીં, ઉડતા આવડી ગયા? પડી ગઈ. ગ્લુકોઝ કોની સાથે જોડવાનું? ઓક્સિજન. કેટલા મોલ? 6 મોલ ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ 6, પાણી 6, ઉષ્મા. આવડી ગયા? આગળ જવા દો. શ્યોર આવડી ગયા? સમીકરણ ફરજિયાત લખવાનું છે. ચલો વિઘટન સંયોગીકરણની વ્યાખ્યા બોલો. ઓકે, ચલો વિઘટનની વ્યાખ્યા કોણ કહેશે? જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી કેટલી? 2 નિપજ મળે તો તેને શું કહેવાય?
વિઘટન પ્રક્રિયા કહે. વિઘટન પ્રક્રિયા કહે. તેને શું કહેવાય? વિઘટન. આવડે જ છે? ચલો સૂત્ર બોલો વિઘટનનું. હાલ જ લખ્યું પેલું સિમેન્ટ વાળું. CaCO3 gives, અહીંયા શું લખી દઉં? ત્રિકોણ નહીં, આ ઉષ્મા છે. આ શું છે? ઉષ્મા. શું મળે? CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો એક પ્રક્રિયકમાંથી કેટલી નિપજ મળી? 2. ચલો આની વ્યાખ્યા કોણ આપશે? જે રાસાયણિક પ્રક્રિયામાં વેરી ગુડ 2 પ્રક્રિયકો ભેગા થઈને કેટલી નિપજ? 1 નિપજ મળે અથવા આપે, ઓકે, મળે તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે. સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ચલો ઉદાહરણ તરીકે કયું? CaO પ્લસ પાણી શું મળે? OH ટ્વાઇસ. હજી શું મળશે? ઉષ્મા. ચલો મેન આગગાડી વાળું C પ્લસ O2 શું મળે? અને પાછું ડન થઈ ગયું. આમાં કોઈ પૂછવું છે? કોઈ પ્રશ્ન? એકદમ સહેલું. પ્રશ્ન વાંચી લો. વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયાઓ વિરુદ્ધ પ્રક્રિયા છે. શા માટે? તો આપણે કારણ લખી દીધું. વ્યાખ્યા ઉદાહરણ. વ્યાખ્યા ઉદાહરણ. આ તો આવડે જ છે, તો આગળ જવા દો. 9મો પ્રશ્ન. ચલો આ તો મસ્ત પ્રશ્ન છે. વિઘટનના કેટલા બાળકો હતા? તો વાક્ય વાંચે. એવી વિઘટનની પ્રક્રિયાઓ લખો જેમાં એક એક સમીકરણ દર્શાવો. તેમાં કઈ આવે? ઉષ્મા ઉર્જા આવે, પ્રકાશ આવે, વિદ્યુત આવે. તો ઉદાહરણ લખવાના છે. શું લખવાના છે? ઉદાહરણ. 3 ઉદાહરણ લખીશું. ચલો પહેલું કયું ઉદાહરણ લખવું છે? ચલો આપણે, મેં તમને કહ્યું સ્વિચ વાળું બટન દબાવવાનું કીધું. ચલો સ્વિચ દબાઈએ તો સૌથી પહેલા શું મળે? વિદ્યુત મળે. ચલો સૌથી શું મળે? તો વિદ્યુતીય વિઘટન. ચલો વિદ્યુત મળ્યું તો શું મળશે બીજું? ખૂબ સરસ, પ્રકાશીય વિઘટન. ચલો પ્રકાશ મળશે, થોડીક વાર પછી ટચ કરીશું તો વેરી ગુડ, ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન મળશે. ક્લિયર? ચલો વિદ્યુતીય વિઘટન ને સૂત્ર શું હતું? પાણી વાળું. 2H2O gives, આ 2 છે નીચે, વિદ્યુત વિભાજન. અને શું મળશે? 2H2 પ્લસ O2. ચલો આમાં બોલો પ્રકાશીય વિઘટનમાં 2AgCl, અને અહીંયા શું લખીશું? સૂર્યપ્રકાશ. શું મળશે? 2Ag પ્લસ Cl2. ચલો ઉષ્મીય વિઘટન, અલ્યા કેટલી વાર લખી દીધું સિમેન્ટ વાળું. CaCO3 gives, ગરમી એટલે કે ઉષ્મા શું મળશે? CaO પ્લસ CO. ડન છે. આ 3 વસ્તુ પૂરી થઈ ગઈ. બસ આટલું જ લખવાનું છે. ડોટ ડાય નહીં થવાનું. આટલું જ લખવાનું. આગળ જવા દો. 3 માર્ક મળે. 3 સમીકરણ કેટલા માર્ક? 3 માર્ક. ઓહો, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વચ્ચેનો તફાવત અને સમીકરણ લખો. ચલો વિસ્થાપન, દ્વિવિસ્થાપન. સાચું કહેજો, મેં કેટલી થિયરી ચલાવી છે? 7 થિયરીમાં બધું પૂરું થઈ જાય છે. 7 મુદ્દા. હવે જોઈએ વિસ્થાપનની વ્યાખ્યા કોણ કહેશે? ચલો જે રાસાયણિક પ્રક્રિયામાં કોણ વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી શું કરશે?
સંયોજનમાં દૂર કરે તો તેને શું કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા કહે છે. ચલો કુલદીપ સર નાના બોલી જોડે વિસ્થાપન આવ્યું છે. કુલદીપ સર નાના બોલવું પડશે, વિસ્થાપનની એન્ટ્રી થઈ છે. ચલો બોલો. કુલદીપ સર નાના, દાંતમાં મેંગો આલુ, ડોક્ટર જી લોખંડનું પેડ ક્યાં મૂક્યું? હાથ પર. શું આપ્યું? ચાંદી અને ડન છે. ચલો સમીકરણ લખવું પડશે. ચલો સમીકરણમાં કયું લખીએ? FeSO4 પ્લસ શું કરી દઉં? Zn gives આ અહીંયા જઈને કહેશે ભાઈ તું બહાર નીકળ તો શું મળશે? ZnSO4 પ્લસ Fe. આવડી ગયું? ડન. આગળ જઈએ. ચલો હવે કઈ વ્યાખ્યા, હવે કોનું કઈ વ્યાખ્યા આવે છે? તો બોલો. જે રાસાયણિક પ્રક્રિયામાં વેરી ગુડ બે પ્રક્રિયકો વચ્ચે વેરી ગુડ આયનોની શું થાય? આપલે થાય તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ કોણ કહેશે મને આનું? કોઈને આવડતું હોય તો બોલો. આનું શું? Na2SO4. ચલો પેલી બાજુ શું રાખું? BaCl2 gives. હવે આ અહીંથી બંધ તોડ દો, અહીંથી બંધ તોડો. શું મળશે? 2NaCl પ્લસ BaSO4. આ શું કહેવાય? સફેદ અવક્ષેપણ. યાદ આવે છે? સફેદ અવક્ષેપણ. સફેદ અવક્ષેપણ આવડી જશે. Ba2SO4 પ્લસ Ba આ એ છે. આ દેખાવતો હોય તો બીજા વચ્ચે શું છે? એ છે. BaCl2 પ્લસ 2NaCl પ્લસ BaSO4 આની સાથે જોડાશે, આની સાથે જોડાય. ક્લિયર? એકદમ સહેલું છે. આગળ ચલાવી દીધું છે મેં. આગળ જઈએ. 10મું પ્રશ્ન પૂરું થાય. હવે કયું આયા? આમાં મારે બહુ સમજાવવું પડશે. બહુ એટલે ખાસું બધું સમજાવવું પડશે, ત્યારે જઈને તમને આ પ્રશ્ન આવડશે. ચલો સમજાવું. પહેલો પ્રશ્ન, સિલ્વરના શુદ્ધિકરણમાં. હવે દાખલા તરીકે મેં જમીનની અંદર ખોદકામ કર્યું. શું કર્યું? ખોદકામ કર્યું અને મને મળી સિલ્વર. ઓકે, અહીંયા આટલા ભાગમાં સિલ્વર છે. આટલા ભાગમાં શું છે? સિલ્વર. સિલ્વર એટલે કે ગુજરાતીમાં બોલાય ચાંદી. શું બોલાય? ચાંદી. હવે મારા આ જે પથ્થર છે ને એમાંથી સિલ્વર દૂર કરવું. આ પથ્થરમાંથી શું કરવું છે? સિલ્વર એટલે કે ચાંદી દૂર કરવી છે. હવે જ્યારે પણ આ શબ્દ જુઓ ને, કયો શબ્દ જોજો, હું અહીંયા અંડરલાઈન કરું છું. હા, કયો શબ્દ છે? શુદ્ધિકરણ. એટલે કે બહાર નીકાળવું. સારો ભાગ શું કરવું? શુદ્ધ ચાંદી બહાર નીકાળવી. શુદ્ધ ચાંદીને શું કરવી? બહાર. આ શુદ્ધિકરણનો અર્થ ખબર પડી? સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા. કોના દ્વારા? કોપર. કોપરને શું બોલાય? Cu. સિલ્વરને શું બોલાય? Ag. Og. બસ બસ બસ, માથા પર ચડી. મારે બહાર નીકાળવી છે સિલ્વર. કોના દ્વારા બહાર નીકાળવી છે? કોપર દ્વારા. કોપર દ્વારા મારે સિલ્વરને બહાર નીકાળ. સિલ્વર કઈ અશુદ્ધિ છે? સિલ્વરમાં કઈ અશુદ્ધિ છે? નાઇટ્રેટ. એટલે કે Ag. નાઇટ્રેટ ને શું બોલાય? NO3. મોસ્ટ ટાઈમ છે નાઇટ્રેટ એટલે શું? NO3. ફરીથી કહું, આ જે સિલ્વર છે, સિલ્વર એની અંદર કોણ જોડાયેલું છે? સિલ્વર સાથે કોણ જોડાયેલું છે? હા, સિલ્વર સાથે કોણ જોડાયેલું છે?
નાઇટ્રેટ. મારે કોના દ્વારા દૂર કરવી છે? કોપર દ્વારા આ પાર્ટીને શું કરવી છે? આમાંથી દૂર કરવી છે. દૂર કરવી છે. સૌથી પહેલા આખું વાંચી લે, પછી હું તમને એક પ્રશ્ન પૂછું, જે ના આવડે ને વેરી ગુડ કહીશ. સિલ્વર નાઇટ્રેટ આ અશુદ્ધ છે. આ શું છે? હા, આમાં શુદ્ધ વસ્તુ કઈ? આમાં શુદ્ધ વસ્તુ કઈ છે? વેરી ગુડ. કઈ છે? સિલ્વર. આપણે સિલ્વર કામનું છે, નાઇટ્રેટ કામનું નથી. દ્રાવણમાંથી ચાંદી પ્રાપ્ત. હવે જો આ કેટલા ચાલાક છે. અમુક વાર સિલ્વર લખે છે, અમુક વાર હવે તમને સિલ્વર નો અર્થ ના ખબર હોય, તમે તો પછી પોતે ચડી જાઓ. ચાંદી એટલે કોણ? સિલ્વર પ્રાપ્ત કરવી હોય તો વિસ્થાપન પ્રક્રિયા મારફતે તમે પ્રક્રિયા લખો. મને એમ કહો, આમાં આ જે પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા? કઈ પ્રક્રિયા? વિસ્થાપન દેખાય? જો આ એ દેખાય છે. આ આપણે આને પછી લખીએ. આને એ અને આને બી લખું, આને શું લખું? સી. તો અહીંયા જો સી બી જોઈન્ટ છે, એ દૂર થઈ ગયું. જોઈ લો. આને કીધું ભાઈ તું બહાર નીકળ, તો નીકળી ગયું. કુલદીપ સર નાના બોલો ફટાફટ. કુલદીપ સર નાના. દાંતમાં મેંગો આલુ. લોખંડ હે ડોક્ટર ઝીંક. લોખંડનું પેડ ક્યાં મૂક્યું? હાથ પર. અને શું આપ્યું? પાવ. જગ્યા જ નહીં. ચાંદી. હવે ધ્યાનથી જો, ચાંદી ક્યાં છે? નીચે સોનું પણ આવે છે, લખતું નહીં. હવે એની ઉપર કોણ છે? કોપર છે. એટલે કોપર આ પાર્ટી આને ઘેર આવશે અને એને કહેશે તું બહાર નીકળી જા. ચાંદીને શું કરશે? તું બહાર નીકળી જા. ચાંદી નીકળવું પડે કે ના નીકળવું પડે? કેમ? આના જોડે પાવર કેવો છે? આના જોડે પાવર કેવો છે? વધારે છે. ચાંદી ઓટોમેટિક શું થઈ જાય? બહાર નીકળી. હવે આ ખબર પડી ગઈ પ્રશ્ન? જવાબ હવે ચલાવીશ. જવાબ ચલાવ્યું. હવે ધ્યાન આપજો. આવું કેમ થયું? આ બે કેમ આયા? બધું સમજાવું છું. બે કેમ આયા, બે લખવાના કારણ શું, એ બધું સમજાવું. ધ્યાન આપજો. સૌથી પહેલી લાઈન, સૌથી પહેલા લખું છું સીયુ. કોપર ના લાવવું જ પડશે. બાજુમાં કોણ છે? સિલ્વર નાઇટ્રેટ. આવું લખતા આવડે કે ના આવડે? હા કે ના બોલતો. આને શું બોલાય? કોપર. આને શું બોલાય? સિલ્વર નાઇટ્રેટ. ઓકે, ચલો પછી બોલો. આપણે આમાંથી કોનો છૂટા કરીશું? આમાંથી કોના છૂટા કરીશું? અને એની જગ્યાએ કોણ આવી જશે? સીયુ. સીયુ થાય છે કમ્પ્લીટ? હા. NO3 22 + 2Ag. અહીંયા તમારે 2 કરવા પડશે. અને આવું કેમ કર્યું? આવું ધ્યાન આપજો. મને એમ કહો, કોપરની ટોપી કેટલી છે? આ તમને ખબર હોવી જોઈએ. કોપરની ટોપી કેટલી હોય? 2 હોય. ચલો, Ag ની ટોપી કેટલી હોય? Ag ની ટોપી કેટલી હોય? 1. NO3 ની પણ ટોપી કેટલી હોય? 1. આ બંને ભેગા થાય તો શું બની જાય? AgNO3. આટલું તો ખબર પડે. બે સરખી ટોપી હોય તો સીધું ભેગું થાય. ધોરણ 9. બે સરખી ટોપી હોય +1 -1 તો સીધું ભેગું થઈ જાય. હવે ધ્યાનથી સમજજો. આ બે છે, અહીંયા તો કેટલા છે રિયલમાં? તો 1. આની જોડે હજી કેટલા છે? 2. હવે હું તમને ધોરણ 9 માં યાદ કરાવું. સીયુ કેટલા? 2. NO3 -1 1. હવે આ બંનેને ભેગા કરો. યાદ આવે ધોરણ 9? ધોરણ 9 ભેગું યાદ આવે છે? કોપર નાઇટ્રેટ ને કઈ રીતે લખાય? યાદ આવે છે કઈક? ધોરણ 9. આ તમને ધોરણ 9 ની યાદ અપાઈ દીધું. ધોરણ 9 ની યાદ આપી. યાદ આવે છે કઈક? ધોરણ 9 માં આવું આપણે ભણ્યા હતા. તો કોપર નાઇટ્રેટ લખાય કઈ રીતે? આ રીતે. કેમ? કોપર કેટલા? 2. કોપર ની ટોપી કેટલી? 2. અને નાઇટ્રેટ ની કેટલી? 1. ભેગા થઈને કઈ રીતે લખાય? હા. અને અહીંથી આ 2Ag હતા એ અહીં પડે. હવે સમજજો. અહીંયા મેં 2 લખ્યા તો આ 2 કોના છે? Ag ના પણ ગણાય. આ 2 કોના ગણાય? NO3 ના પણ ગણાય. હવે ધ્યાનથી જોજો. હું અહીંયા 2 કરીશ તો આ 2 સાચા ગણાય. આ કે ના? સમજો. ભેગા થયા પછી અહીંયા 2 કરું
તો અહીંયા આ બે સાચા ગણાય કે ના ગણાય, એટલે આ રીતે લખાયું. શોર્ટ અને સિમ્પલમાં CU કેવા રાખવાના, 1 રાખવાના. AgNO3 કેટલા રાખવાના, 2. આનો જોઈન કરતા તો તમને આવડશે જ. અને અહીંયા કેટલું છૂટું પડશે, તો આપણે કોના દ્વારા ચાંદી મેળવી, કોપરને લાવી દીધું, આપણે શું મળી ગઈ, શુદ્ધ ચાંદી મળી ગઈ. અને કોપર છે આપણે કેટલું ના ઇન્સાફી કહેવાય, સિલ્વર લઈ લીધું અને નાઇટ્રેટને શું આપી દીધું, કોપર આપી દીધું. વિચારો, અત્યારે નાઇટ્રેટ જોડે શું છે, ચાંદી છે, ચાંદી ચાંદી. આપણે એને શું આપી દીધું અને આપણે શું લઈ લીધું, આપણને ખબર ના પડે, એટલો ભોળો છે. ખબર પડે આનો અર્થ. આગળ જઈએ આપણે, ફક્ત સમીકરણ જ લખવાનું છે. ફક્ત શું લખવાનું, સમીકરણ. ગુજરાતી લખવાની જરૂર નથી, ખાસ કરજો પરીક્ષામાં પૂછાય. ચલો, અવક્ષેપણ એટલે શું, આવડે કે ના આવડે અવક્ષેપણ, એકદમ સહેલું છે. તો અવક્ષેપણ તો એકદમ સહેલું છે. જે રાસાયણિક પ્રક્રિયામાં શું, અદ્રાવ્ય શું અવક્ષેપણ ઉત્પન્ન થાય એને કઈ પ્રક્રિયા કહેવાય છે, અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. જે બોક્સ કર્યું છે ને એટલું જ લખવાનું. પપ્પાનું નામ. ઓકે, આમાં આ ઉદાહરણ લખ્યું છે, તમારે આ લખવાની જરૂર નથી. તમારે તો કયું લખવાનું, કયું લખવાનું, પેલું અત્યારે લખ્યું હતું ને Na2SO4 પ્લસ બીજું કયું લખતા હતા, BaCl2 gives 2NaCl પ્લસ અહીંથી બંધ તોડીશું, અહીંથી બંધ તોડીશું, શું મળશે, BaSO4. આમાં અવક્ષેપણ કોણ છે, BaSO4 અવક્ષેપણ. તો જે તમે આગળ તૈયાર કર્યું એ લખવાનું, આ લખવાની જરૂર નથી. આ લખી દેવાનું, પાછું યાદ કરવું પડે. આગળ ઓક્સિજન ઉમેરવું અથવા દૂર થવું, તેના આધારે નીચેના પદોનું ઉદાહરણ લખો. પહેલું કયું પ્રક્રિયા, ઓક્સિડેશન. પહેલું. બીજું કયું, રિડક્શન. તો પપ્પાનું નામ, જે રાસાયણિક, વાવ લખી જ નહીં જોઈએ, આપણે લખી દઈએ. બોલો, આની વ્યાખ્યા આપણે આની લખીએ, આપણે આપણી રીતે લખીશું. પપ્પાનું નામ, જે રાસાયણિક પ્રક્રિયામાં લખીશું, ઓક્સિજન, વેરી ગુડ, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર કરે, હાઇડ્રોજન દૂર કરે તો તેને ઓક્સિડેશન કહે. શું કહેવાય છે, ઓક્સિડેશન કહે છે. આવડી ગયું. આ ઉપરવાળી વ્યાખ્યા નહીં લખવાની, આપણી જે ચલાયેલી છે ને એ લખવાની. સારી છે, એક જ છે બંને, ટીમ ના કહેતા સાહેબ અલગ, એક જ. ચલો આની વ્યાખ્યા બોલાડો રિડક્શનની. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન મેળવે તો તેને રિડક્શન કહે છે. રિડક્શન કહે છે. તેને શું કહેવાય, રિડક્શન કહે છે. ઉદાહરણ લખી દે, બંને એક જ ઉદાહરણ હતું ને. ચલો ઉદાહરણ બોલીશું આપણે, શું આવશે, વેરી ગુડ, CuO પ્લસ શું કરતા હતા, H2 gives. યાદ કરો, પહેલો જ પ્રશ્ન આપણે MCQ ચલાવ્યું હતું, શું મળશે, H2O પ્લસ Cu. આટલું કરશો તો માર્ક મળશે નહીં, હજી મેઇન લાઈન લખવી પડશે. કઈ મેઇન લાઈન, કઈ મેઇન લાઈન, આ તીર બતાવવા પડશે પરીક્ષામાં, નહીતર માર્ક કટ થઈ જશે. તીર બતાવવું ફરજિયાત છે. ચલો અહીંયા શું થયું, ઓક્સિજન દૂર થાય છે, અહીંયા ઓક્સિજન મેળવે. ચલો ઓક્સિજન મેળવીને શું કહેવાય, કઈ પ્રક્રિયા કહેવાય,
ઓક્સિડેશન, અને દૂર થાય તો એને રિડક્શન કહે. આવડી ગયું? ખબર પડી ગઈ આ વસ્તુ? વ્યાખ્યા તો આવડતી હતી. આ તમારે તીર બતાવવા ફરજિયાત છે. આગળ જઈએ. કયો પ્રશ્ન? 14મો પ્રશ્ન. એક ચળકતા કથ્થઈ રંગના તત્વ છે. ચલો, એક કથ્થઈ રંગનું શું છે? કથ્થઈ રંગનું તત્વ છે, જેને શું નામ આપ્યું આપણે? ઓકે, એ કેવું છે? પાછું ચળકતું. હવામાં એને ગરમ કરીએ, શું કરીએ? ચલો, ગરમ કરું તો કયું વાયુ આવે? ગરમ કરું તો કયું વાયુ આવે? ઓક્સિજન આવે. અને કયા કલરનું થઈ જાય છે? કાળા રંગ. ચલો, કયો કલર હતો અને કયા રંગનો થઈ ગયો? કાળા રંગનો થઈ ગયો. તો તમે મને જણાવો કે એક્સ તત્વ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તે તત્વ કથ્થઈ રંગનું કોપર હોય. કોપર જોયું છે? બ્રાઉન કલરનું હોય, જો તમે જોયું હોય તો. ઓકે, મારી જોડે હવે ક્યાંથી લાવું? કોપરના વાયર ને બધું તમે જોયું છે. જે કોપર હોય ને, કોપર એ કથ્થઈ રંગનું હોય. કોપર કયા રંગનું હોય? કથ્થઈ રંગનું. ચલો, હવે મને એમ કહો, હવામાં ગરમ કરવા માટે કયું વાયુ આવે? ગરમ કરવા માટે કયું વાયુ આવે? સીયુ. હવે ગરમની આવી નિશાની બતાવવી પડે કે ના બતાવવી પડે? બતાવવી પડે. આ બંનેના ભેગા કરી દઈએ તો શું બની જાય? 2CuO. અને કયા કલરનું મળે? હા, તો મને એમ કહો, એક્સ તત્વનું નામ શું? કોપર. અને મને કહો, એક્સ તત્વનું સંયોજન હવામાં ગરમ કરતા કયું સંયોજન મળે છે? સંયોજન કયું મળે છે? તો ઓક્સિજન સાથે જોડાઈ જશે. કોપર કોની સાથે જોડાઈ જાય? ઓક્સિજન સાથે. તો CuO. અને અહીંયા ઓક્સિજન વાયુ બે છે ને, એટલે કોપરમાં આપણે કેટલા કરવા પડ્યા? અહીંયા ઓક્સિજન આ બે લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, પરંતુ સમીકરણમાં તો બે બતાવવું પડે. વિજ્ઞાનમાં નિયમ છે. આમ તમે શું લખો? ફક્ત Cu. આમ તમે સંયોજન કયું લખો? CuO. ફરીથી ધ્યાન આપજો, બાળકોને અહીંયા ભૂલ બહુ થાય છે. આમ તમે શું લખો? ફક્ત Cu. આમ તમે શું લખો? CuO. અને આમાં C. પણ જ્યારે સમીકરણ લખો ત્યારે ફરજિયાત અહીંયા કેટલા બતાવવાના? બે. અને અહીંયા કેટલા બતાવવાના? બે. કારણ કે ઓક્સિજન વાયુ હશે. ઓક્સિજન શું છે? O એટલે શું? ઓક્સિજન વાયુ. અને વાયુ હંમેશા કયા સ્વરૂપમાં હોય? અણુ સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? યાદ રાખજો, હવે 13મું ચેપ્ટર ચલાવીશ ત્યારે હું પૂછીશ આ પ્રશ્ન. ઓક્સિજન કયા સ્વરૂપમાં હોય? અણુ. મેં લખી દીધું. કોઈ દિવસ આ ઓક્સિજન વાયુ ના બોલાય, આનો ઓક્સિજન વાયુ બોલાય. આનો બોલવું હોય તો શું બોલાય? ઓક્સિજન તત્વ. આનો બોલવું હોય તો શું બોલાય? ઓક્સિજન તત્વ બોલાય. અને આનો બોલવું હોય તો ઓક્સિજન વાયુ. હવે ખબર પડી ગઈ આ પ્રશ્નમાં? આપણે વાંચી લઈએ. અહીં એક્સ તત્વ એટલે કોણ? કોપર. તેને હવામાં ગરમ કરતા શું મળે છે? કોપર ઓક્સાઇડ. જો લખ્યું મેં, બે લખવાની જરૂર નથી. બે તો શામાં લખવાનું? સમીકરણમાં જ. ઓકે, એટલે કે કોપરનું O માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે કોપરનું શું થયું? હું અહીંયા તીર કરું આ રીતે, ધ્યાન આપજો. હું આ રીતે તીર કરું તો અહીંયા શું થયું? ઓક્સિજન શું થાય છે? મેળવે છે. અને ઓક્સિજન મેળવે એટલે શું, કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એકદમ સહેલી છે. કોપરના ગરમ એટલે કયું વાયુ આવે? ઓક્સિજન. ને આવડી ગયું આ વસ્તુ કમ્પ્લીટ. આગળ જઈએ. લોખંડ ઉપર રંગ શા માટે લગાવવામાં આવે છે? કાટ ના લાગે તે માટે. તો આપણે લખીશું કે પહેલું તો એમ લખીશું, ધાતુના તારણથી લોખંડને શું લાગે છે? કોના કારણે કાટ લાગે છે? તારણના કારણે. કોના કારણે? હા, કાટથી બચવા માટે. કોનાથી બચવા માટે? બચવા માટે લોખંડ ઉપર શું લગાવવામાં આવે છે? રંગ લગાવવામાં આવે છે. જેથી, કારણ કે લોખંડ એ હવાના સંપર્કમાં થતો, એટલે લોખંડ આપણે કોનાથી દૂર કર્યું? હા, લોખંડને હવાથી દૂર કર્યું તો વચ્ચે કોણ આવી ગયું? રંગ આવી ગયું.
તો રંગ કેમ લગાવ્યું? કારણ કે લોખંડને હવાથી શું રાખવું છે? દૂર. તો આપણે રંગ લગાવી દીધું અને ઉપર શું આવી ગઈ? હવા. તો હવે હવાની અંદર બે વસ્તુ હોય. કઈ કઈ? એસિડ અને ભેજ. હવે એમ ના કહેતા એસિડ કઈ રીતે, મેં બહુ ડિટેલમાં ચલાવ્યું. હવામાં કેટલી વસ્તુ હોય? બે. પહેલું કયું? એસિડ. અને બીજું કયું? ભેજ. એના કારણે ધાતુ ઉપર શું લાગે? કાટ લાગે. એના કારણે ધાતુ ઉપર શું લાગશે? કાટ લાગે છે. ક્લિયર? આમ એટલે હવે તો પૂરું થઈ ગયું. આપણે આ બે વસ્તુ ખાસ લખવાની. આગળ હા, ખોરાપણું ચલાવ્યું મેં? ખોરાપણું નથી ચલાવ્યું? ચલો તો હવે ધ્યાન આપજો. થિયરી ચલાવું છું, તમે ખાસ લખવાની છે તમારે. કયા નંબરનું પ્રશ્ન આપણે લગભગ 7મા નંબરનું ખોરાપણું. કયો પ્રશ્ન છે? ખોરાપણું. એકદમ નાનું છે, 4 લાઈનમાં તો પૂરું થઈ જશે. 4 લાઈનમાં થયેલી ખોરાકની હવામાં ખુલ્લું રાખતા તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને તે ખારું બને છે. તે ખારું બને છે. સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને શું કહેવાય છે? ખોરાપણું કહેવાય. ચોથું, આ 3 સ્ટેપ એક જ છે. રિયલમાં સ્ટેપ તો અહીંથી બીજું ચાલુ થાય. ખોરાપણું અટકાવવા માટે એન્ટી ઓક્સિડન્ટ આવતું જ હતું. એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવામાં આવે છે. ખોરાક એ હવા બંધ પાત્રમાં રાખતા ઓક્સિડેશન ધીમું થાય છે. અને ખોરાપણું થતું નથી. બટાકાની ચિપ્સમાં ચિપ્સના પેકેટમાં ખોરાપણું અટકાવવા માટે નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે. ચલો હવે ધ્યાન આપી દો. હવે ખાસ ધ્યાન આપી દેજો. બસ પૂરું થઈ ગયું છે. આ આખો એક મુદ્દો ગણાય. આ આખો કેટલા મુદ્દા? એક. આ કયો મુદ્દો? બે. આ કયો મુદ્દો? ત્રણ. આ કયો મુદ્દો? ચાર. સમજીએ. તમે જોજો, આપણે શાક બનાવ્યું ને રાતનું, તો આપણે સવારે ખાતા નથી શાક. રોટલી ખાઈ લઈએ છીએ, પણ શાક ખાઓ છો તમે? રાતનું શાક સવારે ખાઓ? નથી ખાતા. કેમ? એવું? કારણ કે કયા ખોરાકને
થયેલી. ક્યાં? હવામાં ખુલ્લું રાખતા તેના પર શું થાય છે? કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન એટલે શું? ઉમેરું, ઓક્સિજન ઉમેરું. ચલો આ શાક છે, પનીરનું શાક. હવે એ શાકને મેં ખુલ્લું રાખ્યું, ચલો હવામાં કયું વાયુ હોય? ઓક્સિજન હોય. હવે સમજો, હવે શાક ખુલ્લું રાખ્યું છે, હવામાં કયું વાયુ છે? ઓક્સિજન. હવે ઓક્સિજન શું થશે એના ઉપર? બેસવાનું કે નહીં બેસવાનું? હા કે ના? શાક ઉપર કોણ બેસી ગયું? હવે ઓક્સિજન બેઠું, એ પ્રક્રિયાને શું કહેવાય? આવડ્યું? ફરીથી મેઇન વસ્તુ, પહેલી ખોરાક, ખોરાક કઈ પ્રક્રિયા થાય છે? તો મેઇન લાઈન તમને હું કહું, આ બધામાં મેઇન લાઈન કઈ? મેઇન લાઈન તમે કઈ લખશો? પહેલી કઈ? પહેલી ખોરાક. અને બીજી કઈ? ઓક્સિડેશન થશે તો એ કેવું બનશે? શાક કેવું થઈ જશે? ખારું. નમક વધારે નહીં પડી, ખારું થઈ ગયું. ઓક્સિડેશન થવાથી ખારું, નમક વધારે પડવાથી ખારું થયું. આખી રાત પડી રહ્યું છે, એના પર કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. અને કેવું બની ગયું? ખારું. એનો સ્વાદ અને ગંધ શું થઈ જાય છે? બદલાય છે. આને શું કહેવાય? ખબર પડી ગઈ? સ્વાદે બદલાઈ જાય, ગંધે બદલાઈ જાય. આપણે સ્મેલ હવે ના ખવાય, ફેંકી દો, એ તો ફૂડ પોઈઝનિંગ થાય. આગળ જવા દો. આનાથી બચવા માટે, ખોરાપણુંને અટકાવવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? એન્ટીઓક્સિડન્ટ. કે ના આવશે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવામાં આવે છે. બીજું, આપણે અટકાવવું હોય તો બીજું શું રાખવું પડે? હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાકને રાખવું જોઈએ, જેથી શું ના થાય? ખોરાપણું થાય, ઓક્સિજનના સંપર્કમાં આવે નહીં. અને તમે બટાકાની જે ચિપ્સ ખાઓ છો, એમાં જે કહો હવા ભરેલી હોય, એ હવા એટલે કઈ હવા? એમાં કઈ હવા હોય? નાઇટ્રોજન હવા. બટાકાની ચિપ્સ કઈ હવા હોય? નાઇટ્રોજન. કેમ નાઇટ્રોજન નાખ્યું? ખોરાપણું થાય નહીં, ચિપ્સ બગડે. ખબર પડી ગઈ? તો અટકાવવાના કેટલા છે? 3. પહેલું કયું? એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ, એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ. બીજું, હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવું જોઈએ. અને ત્રીજા નંબરનું, નાઇટ્રોજન વાયુ દ્વારા ખોરાપણું અટકાવી શકાય છે. ખોરાપણુંની વ્યાખ્યા આવડી ગઈ? તેના 3 મુદ્દા ખબર પડી ગઈ? તેલી તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થને નાઇટ્રોજન વાયુમાં કેમ ભરવામાં આવે છે? કેમ નાઇટ્રોજન વાયુ નાખ્યું? કોણ કહેશે કારણ? ઓકે, તેલી તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થ હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કેવું બને છે? સારું. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આટલું લાંબુ ના લખવું હોય, જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આટલું લાંબુ ના લખવું હોય તો કયો શબ્દ લખાય? હા, વેરી ગુડ. કોણ બોલ્યું? ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કેવું બને છે? પ્રક્રિયા દ્વારા કેવું બને છે? ખારું. આવા ખાદ્ય પદાર્થ એટલે કયો પદાર્થ? આવો ખાદ્ય પદાર્થ આપણા માટે શું છે? ખવાય નહીં તો હોસ્પિટલમાં જવું પડે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં કયું? આ જો આવ્યું, આ મોસ્ટ આઈએમપી કયું? એન્ટીઓક્સિડન્ટ. મેં કીધું ના આવશે. એન્ટીઓક્સિડન્ટ અથવા એન્ટીઓક્સિડન્ટ તરીકે કોણ વપરાય છે? નાઇટ્રોજન વપરાય. 3 વસ્તુથી ખોરાપણું અટકી શકે. કેટલી વસ્તુથી? પહેલું કયું? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ નાખવાથી. હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી. બીજું કયું? નાઇટ્રોજન. ખબર પડી ગઈ? ઓક્સિજન સાથે સંયોજાઈને ખારો બને છે, તે આપણા માટે નુકસાનકારક છે. એટલે એમાં શું નાખ્યું? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે. ચલો, આ તો મારે ચલાવવાની જરૂર. સારાને આવડે? ખોરાપણું હાલ ચલાવી મેં. હાલ ચલાવી 4 લાઈન. પહેલી લાઈન વ્યાખ્યા, બીજી 4 લાઈન કઈ? અટકાવવા માટે. અને સારણ મેં તમને આગળ ચલાવેલું છે. એ તો આવડશે ને સારણ? સારણ એટલે શું? વ્યાખ્યા કોણ કહેશે સારણની? સારણની વ્યાખ્યા બોલો. એટલું કહી દો, મારે વધારે નહીં બોલું. સારણની વ્યાખ્યા. વેરી ગુડ. હવામાં
રહેલા ભેજ અને એસિડની હાજરીમાં ધાતુને શું લાગે છે? કાટ લાગે છે. આ કાટવાની ક્રિયાને શું કહેવાય છે? સારણ કહેવાય છે. જો બંને મુદ્દા લખવાના છે તો આપણને 3 માર્કમાં પૂછે તો બંનેમાં કેટલા કેટલા મુદ્દા લખવાના? 3 લાઈન તો બહુ થઈ ગયું. ચલો આ પૂરું થઈ ગયું. ઉદાહરણ બોલો. લોખંડને કાટ લાગવું. ચલો બીજું ઉદાહરણ. ચાંદી પર કાળા રંગનું શું થાય? સ્તર. ઓકે. પછી પિત્તળ પર લીલા રંગનું સ્તર. આ બધું શું ગણાય? સારણ. ચલો ઉપયોગો લખી દો. ઉપયોગ શું લગાવવું જોઈએ? રંગ લગાવવું જોઈએ. પછી તેલ લગાવવું જોઈએ. પછી બસ આટલું બહુ થઈ ગયું. 3 લાઈન. હવે મારા બીજી 2 લાઈન કઈ લખવાની છે? આ બાજુ ખોરાપણું. એકદમ સહેલું છે. કયું ખોરાક? તળેલી ખોરાક ને ક્યાં? હવામાં શું રાખતા? ખુલ્લું રાખતા. હવામાં ખુલ્લું રાખતા શું થાય? ઓક્સિડેશન પ્રક્રિયાથી કેવું થાય છે? તે કેવું બને છે? ખારો બને છે. અલ્પ વિરામ બાદ અને ગંધ શું થાય છે? બદલાય છે. અલ્પ વિરામ. આ ક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહે છે. અહીંયા કેટલી લાઈન લખી છે મેં? 3 લાઈન. તો અહીંયા મારે 3 લાઈન લખવાની. પહેલી લાઈન અટકાવવા માટે શું કરવું જોઈએ? એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ શું નાખવું જોઈએ? ઉમેરવું જોઈએ. ઓકે. અટકાવવા માટે. ચલો બીજું. હવા શુષ્ક બંધ પાત્રમાં રાખવું જોઈએ. પૂરું થઈ ગયું. આના 3 મુદ્દા અને આના પણ 3 મુદ્દા. કે અહીંયા આખું સ્વાધ્યાય તમારો પૂરું થાય છે.